સમાચાર મહેસાણાથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં ઓડિયો ક્લિપ પોલિટિક્સ શરૂ થઈ ગયું છે। નીતિન પટેલના સંદર્ભના વિવાદાસ્પદ ઓડિયો બાદ વધુ એક ઓડિયો કાંડ। જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિના ઓડિયો કાંડથી મહેસાણા ભાજપમાં હડકંપ મચી ગયો છે। ભાજપના સ્થાનિક નેતા પિન્ટુ પટેલનો ફોન પર શેખી મારતો ઓડિયો વાયરલ થયો છે। પક્ષના કાર્યકર્તાને પિન્ટુ પટેલ ફોન પર ધમકાવતો હોવાનો ઓડિયો છે। પિન્ટુ પટેલે ફોન કરી મૌલિક નામના કાર્યકર્તા સામે શેખી મારી। પૂર્વ મહામંત્રી રજની પટેલ સિવાય અન્ય કોઈની પોસ્ટ ન કરવાની પિન્ટુ પટેલને ચીમકી આપી। રાજ્યસભા સાંસદ મયંક નાયકના સમર્થનમાં પોસ્ટ કરવા પર પિન્ટુ પટેલ ગિન્નાયા। પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટના સમર્થનમાં પોસ્ટ મૂકવા પર પિન્ટુ પટેલે ચીમકી આપી। પ્રદેશ ભાજપ અધ્યક્ષ સાથેના ફોટા મુદ્દે પિન્ટુ પટેલની વિવાદાસ્પદ ચીમકી। જગદીશ વિશ્વકર્મા સાથે ફોટો પડાવવા મુદ્દે પણ વિવાદાસ્પદ ચર્ચા। ફોન રેકોર્ડ કરી વાયરલ કરવો હોય તો કરી દેવાની પિન્ટુ પટેલે ધમકી આપી। ફોટો મૂક્યો છે બરોબર। મૌલિક નાયક થી નફરત છે ઓબરી મારી વાત પહેલા તને કહી દઉં ઓકે। અને મારા વગર તું એમ કહેતો હોય કે મોટી દેવ ગામના અંદર હું શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ બની બતાવું તો બની બતાય તો હું 100 રૂપિયાનો સ્ટેમ્પ આપી દઉં, રાજકારણ છોડી દઈશ। એટલે મારે એવું રાજકારણમાં અંદર એન્ટ્રી મારવી હોય ને તમારે વિરોધ કરવું હોય તારે ફોન રેકોર્ડ કરો કરી દેજે। મારે હોભર મારી વાત પહેલા મારી વાત હોભર। તું ફોન રેકોર્ડ ના કરતો તો રેકોર્ડ કરી દેજે, સ્વિચ દબાઈ દેજે બરોબર। હું તને સામેથી કહું છું મયંક નાયક મારા માટે 0 છે બરોબર। મયંક નાયક મારા માટે 0 છે। હા પણ પિન્ટુભાઈ તારા રેકોર્ડ ફોન કરવો કરી દેજે ને સંભળાવજે। અલા મારા કોઈને કશું પિન્ટુભાઈ રાજકારણ છોડશે બાકી નાયક ને પગે નહીં લાગે। અલે એ તો મને જો ખબર નહીં મારી વાત મને તારા જેવું નહીં આવડતું। અમે એવું કર્યું પોસ્ટ મૂકો મને તારા જેવું નહીં આવડતું। અમે એવું કર્યું પોસ્ટ મૂકો પછી એ ડેલી તો પોસ્ટ મૂકી એ ખાલી સ્વામિનારાયણ જેવું નહીં આવડતું કે હું સ્ટોરીમાં મૂકું। કઈ સ્ટોરી મૂકી બતાવો જોઈ લે મૌલિક પટેલ સ્ટોરીમાં વોટ્સઅપ હું વોટ્સઅપમાં એ તો સ્વામિનારાયણ નું હતું એટલે મેં મૂક્યું। છોડ ને સ્વામિનારાયણ નહીં ખુદ ભગવાન ને મળવા આવે ને મયંક ને તોય ના મૂકું બરોબર હોભળી લે। એટલે તને જે અનુકૂળ આવે તું કર, મારી કોઈ ના નથી। તને જે અનુકૂળ આવે તું કર, હું સ્વામી લાઈન ઉપર ચાવ રાખજે ઉભો રહે। કોઈનું પેટનું પાણી નહીં તારા જેવા તો હત્તર દુશ્મન પિન્ટુભાઈ પી ગયા છે આ લેવલે। એટલે પણ મેં જો તમારા અંગત દુશ્મની કરી પણ 18મો દુશ્મન છે હોભળી લે। એટલે પણ મેં જો તમારા અંગત દુશ્મની કરી પણ તો જો અબર મયંક નાયક ની જે પોસ્ટ મૂકે ને એ મારો દુશ્મન બોલ અનુકૂળ છે તને? રજનીભાઈ સિવાય કોઈ બી પોસ્ટ મૂકે એ મારો દુશ્મન। તને અનુકૂળ છે આ વસ્તુ? એટલે આ તો મારી વાત વાપરો 2 મિનિટ તો વાપરો મારી વાત। તો તું ગાંધીનગરના મેયર ની પોસ્ટ મૂકે ને તો તું મારો દુશ્મન। તને અનુકૂળ છે આ વસ્તુ? બરોબર નથી ને તો ફોન મૂકી દે। એટલે પણ તમે તો વાપરતા જ નહીં યાર। મારે કશું વાપરવાની જરૂર નહીં। હા હરેશભાઈ એકવાર મારે કહેવું હતું એટલે કહી દીધું, બાકી મોટી દેવમાં જેટલા તારા છે ને એનાથી વધારે મારા છે। એટલે પણ મોટી દેવ ને તમે જો વાત કરો યાર, હું મોટી દેવમાં આવું તો તમે એમ કહો તો મહેશભાઈ આવતા નહીં મારા પ્રોગ્રામમાં યાર। એમ નહીં તમે પણ મારો વોક રહ્યા તમારા હું તો ના પાડું છું। હું કાલે પ્રશાંત કોરાટ ની પ્રશાંત કોરાટ રજનીભાઈ હતા ને એટલે અમને પગે પડતો તો સંભળાવજે। એટલે પણ તમે મારું વાપરતા તો હોત નહીં યાર। પ્રશાંત કોરાટ રજનીભાઈ મહામંત્રી હતા એમને પગે પડતો હતો એને સંભળાવજે। એટલે મારે કોઈને સંભળાવ નહીં, તમે મારી વાત તો વાપરો પેલા। કાલ સવારે પ્રશાંત કોરાટ ની પોસ્ટ મૂકે ને મેયર ની પોસ્ટ મૂકે આની પોસ્ટ મૂકે એટલે અમે ગભરાઈ જવા વાળા છીએ? અમે તો કીધું મેં કીધું ગભરાવજે પિન્ટુભાઈ કોનાથી ગભરાય એવા નથી। તારા જેવા 70 ફેવરી ને કેમી। અલ્યા ભાઈ આ તો તમે યાર વાત અવળી સમજો યાર। અવળી વાત નહીં ગુરુ માનવું તો જ મારા જોડે આવજે નકર ના આવતો। તને આજે કહું કાલે કહું છું, આજે કહું કાલે કહું છું, પછી કોઈ રજનીભાઈ ને પગે પડવું તો જ મારા જોડે આવજે નકર ના આવ। આ તરફ મહેસાણામાં ચંદ્રકાંત પટેલની વાયરલ ઓડિયો ક્લિપ અંગે મોટા સમાચાર। ભાજપના કોર્પોરેટર ચંદ્રકાંત પટેલ સામે પક્ષની મોટી કાર્યવાહી। ચંદ્રકાંત પટેલ અંગે મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખે નિવેદન આપ્યું। ગિરીશ રાજગોર જેમણે કહ્યું કે પાર્ટી તરફથી ચંદ્રકાંત પટેલને કોઈ પણ હોદ્દો નહીં અપાય, તપાસ કરીને કોર્પોરેટર પાસે ખુલાસો માંગવામાં આવશે। હાઈકમાન્ડના માર્ગદર્શન મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે। હવે એ ઓડિયોમાં જે અત્યારે જણાય છે એમાં ચંદ્રકાંતભાઈ પટેલનું નામ આવે છે। એ વોર્ડ નંબર 8ના કોર્પોરેટર તરીકે ચૂંટણી જીતેલા છે, એમનું નામ આવે છે। એમની જોડે ખુલાસો પૂછીશું અને બધી આગળની કાર્યવાહી ઉપરનું માર્ગદર્શન લઈ
અને આગળની કાર્યવાહી કરીશું. આજે નીતિનભાઈ પણ આપને મળે શું ચર્ચા થઈ અને શું નિર્ણય બસ એ જ વાત થઈ કે હવે આના ઉપર કંઈક આગળ તમે શું કરશો કે કેવું કરવું જોઈએ. મેં કીધું સાહેબ આપ ને બે દિવસથી ઓડિયો પ્રકરણ ચાલ્યું છે. આવો બીજો એક ઓડિયો પણ વાયરલ થયા. 3 આ ઓડિયો વાયરલ થયા. હવે બીજા ઓડિયોની અત્યારે મને મળેલા નથી. એકની જે ખબર પડી એના ઉપર મેં એમને સ્પષ્ટ કરું છું કે એમને કોઈ પણ પ્રકારનો હોદ્દો આપવામાં આવશે નહીં ને આગળથી ઉપરથી જ માર્ગદર્શન લઈ અને જે સૂચનાઓ મળશે એ પ્રમાણે કાર્યવાહી કરીશું.